નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે જોઈએ છે સવાલોના જવાબ. તો આજના વિડીયોમાં પણ આપણે જોઈએ ભાઈ તમે જે કોમેન્ટમાં પ્રશ્ન પૂછ્યા છે અથવા કંઈક તમારું સવાલનું માળખું તમે રજૂ કર્યું છે તો એની જાણકારી હું તમને આપું. પહેલી કોમેન્ટમાં કંઈક છે કે 12મા ઘરમાં, કુંડળીના 12મા ઘરમાં ચંદ્ર અને શુક્ર ભેગા છે તો શું થાય? ચંદ્ર અને શુક્ર ભેગા થાય ત્યારે પત્ની અને માતા વચ્ચે થોડીક અણબન રહે અને એની વચ્ચે આપણે પીસાતા હોઈએ. દીકરીની કુંડળીમાં છે તો પતિ અને માતા વચ્ચેની તકલીફ વધી જાય તો દીકરીએ આ સંભાળવું પડે કે ભાઈ કોની વાત સાંભળું. તો આ બધી બાબતો સામાન્ય હોય છે. પણ આવા સમયે છે ને એક બહુ સરસ ઉપાય આપો. થોડીક ખીર બનાવો શુક્રવારે, કાંસાનો એક વાડકો રાખો. કાંસાનો નહીં હોય તો આપણી પાસે જે સાધન હોય તેમાં, પણ ખીરમાં ખડી સાકરનો ઉપયોગ કરો. દૂધ, ચોખા અને ખડી સાકરની ખીર બનાવો, ભગવાનને ધરાવો અને એ પ્રસાદ રૂપે જે વચ્ચે અણબનાવ છે માતા પત્ની કે પતિ કે માતા કે એની વચ્ચે, તો એ લોકોને પ્રસાદ રૂપે ઘરમાં બધાને વેચો અને ખાઓ. એનાથી ઘરનો ઝઘડો બહુ ઝડપથી શાંત થઈ જશે અને બધાના જે મનમોટાવ છે ને તે ઓછા થઈને મનમેળાપ થઈ જશે. બીજી એક કોમેન્ટ છે કે ભાઈ કુંડલીમાં નાગદોષ છે તેનો ઉપાય. તો નાગદોષ માટે અમારા કાલસર્પની પૂજાના વિડીયો યુટ્યુબ પર છે, તો એને સર્ચ કરી શોધી અને એ પ્રમાણેની પૂજા દર વર્ષે નાગપંચમીને દિવસે કરી લો તો ચોક્કસ તમને એનો સારો ફાયદો મળે. ત્રીજી કોમેન્ટ છે કે ભાઈ પિતા પુત્રને બનતું ન હોય તો. પિતા પુત્રને બનતું નહીં હોય તો પહેલાં તો આપણે સમજણ કેળવવાની છે અને ઉપાયમાં જોઈએ તો દર અમાસને દિવસે એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ માથા પરથી ઓવારી અને વાવવી જોઈએ. આવા સંજોગોમાં છે ને પિતાની અથવા દીકરાની કુંડળીમાં સૂર્ય શનિ ભેગા હશે અથવા સૂર્ય શનિ એકબીજાની દ્રષ્ટિમાં હશે તો આની જાણકારી મેળવી અને પિતાએ કે પુત્રએ આ ઉપાય કરવો જોઈએ. ચોક્કસ તમને આમાં બહુ મોટી રાહત મળે ને તમે બંનેને એકબીજાને સમજી શકો. બીજી એક કોમેન્ટ છે કે ભાઈ કુંડળીમાં દરેક ગ્રહોને સારા કરવા હોય તો દરેક કર્મ સારા હોવા જોઈએ. દરેક ગ્રહને લગતું કર્મ આપણે સારું કરવું જોઈએ. ખોટું કર્મ આપણા ગ્રહોને બગાડે છે. તો આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખો. આગળ કોઈની કોમેન્ટ છે કે લાલ કિતાબના ઉપાય જીવનમાં એકવાર કરવાના હોય છે. જે લોકો એકવાર કરે જ ને તેના જીવનમાં બદલાવ તો આવે જ છે અને એ લોકો પછી હંમેશા કરતા જ હોય. તો જો વર્ષમાં એકવાર લાલ કિતાબના ઉપાય જો તમે કરો છો તો જીવનમાં ક્યારે પણ તકલીફ આવતી નથી. બીજી એક કોમેન્ટ છે કે મીન લગ્નની કુંડળીમાં બીજા ઘરમાં સૂર્ય કેતુ ને બુધ છે તો શું કરવું? લગ્નમાં તકલીફ આવે છે, ધન કુટુંબનો ભાવ છે બીજું સ્થાન, તો દર અમાસને દિવસે એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ, 3 લીંબુ, 3 કેળા ઓવારીને નદીમાં પધરાવો. ચોક્કસ ફાયદો થશે. ગાયની સેવા કરો. અહીંયા શુક્રનો દોષ બન્યો, બીજું સ્થાન શુક્રનું છે અને ત્યાં સૂર્ય કેતુ શુક્રના દુશ્મન ગ્રહ આવ્યા તો અહીંયા તકલીફ આવી. બુધ અને કેતુ ભેગા થયા તો પતાસા મંદિરમાં દાન કરવાના રાખો અને ચોક્કસ તમને ફાયદો મળે. આ કોમેન્ટમાં શુક્ર ડિસ્ટર્બ થાય છે. શુક્ર છે લગ્ન જીવન, બરાબર? તો ગાયની સેવા તમને બહુ મોટો ફાયદો આપી જાય. કોઈ સારી ગૌશાળામાં જઈ 100થી વધુ ગાયને એકસાથે પતિ પત્ની બંને જજો અને ઘાસ નાખીને આવજો, ગાયને લીલો ચારો. ચોક્કસ ફાયદો થશે. આગળની કોમેન્ટ છે કુંડળીમાં 9મા સ્થાનમાં વક્રી શનિ છે તો શું ફળ મળે? શનિ વક્રી એના સમય પ્રમાણે થતા હોય છે. તમારા જન્મ વખતે વક્રી શનિ હોઈ શકે પણ 9મું સ્થાન શનિ માટે સારું કહેવાય, એટલું ખરાબ નથી કહેવાતું. તો સૌથી પહેલાં તો સારું કર્મ, કુટુંબની એકતા જાળવો, વડીલોની સેવા કરો. વહેતા જલમાં એક મુઠ્ઠી ચોખા કે એક મુઠ્ઠી બદામ ઓવારીને વાવવી જોઈએ શનિવારે માછલીને બદામ ખવડાવવી જોઈએ. ઘઉંનો લોટ ને બદામનો ભૂકો ભેળવીને એ ગોળી બનાવીને ખવડાવી શકો. શનિના જાનવરોની સેવા કરો. તેલ દારૂ
દાન કરવા જોઈએ, શરાબ માંસાહારથી દૂર રહેવું જોઈએ, અને દાન કરવું હોય તો ભૈરવ મંદિરમાં દારૂનું દાન કરી શકાય. બીજી એક કોમેન્ટ છે, કર્જમાંથી દેવામાંથી મુક્ત થવું હોય તો દેવામાંથી મુક્ત થવા માટે પહેલાં કામ કરવું પડે, સારું કર્મ કરવું પડે, પૈસા બચાવવા પડે, ભેગા કરવા પડે ને દેવું ભરવું પડે. આના માટે સારું કામ શોધો, મહેનત કરો, ભગવાનની આરાધના કરો, હનુમાનજીની આરાધના કરો, મંગલાષ્ટકનો પાઠ કરો, ચંદ્રના ઉપાય કરો, 1 કપ કાચું દૂધ રોજ, શક્ય હોય તો રોજ વહેતા ચોખ્ખા જલમાં વહાવવાનું રાખો. આનાથી તમારી કર્જની જે વાત છે ને એમાં બહુ મોટો ફાયદો થશે, કારણ કે આ ઉપાયથી આવક વધે છે, અને આવક વધે તો આપનું દેવું આપણે ઓછું કરી શકીએ. બીજી એક કોમેન્ટ છે, ત્રીજા ભાવમાં ચંદ્ર હોય તો. ત્રીજા ભાવમાં ચંદ્ર હોય ત્યારે આ માણસ થોડો જિદ્દી હોય છે, પોતાની વાતને મનાવીને રહી છે. તે ઉપરાંત આ માણસ ડિપ્રેશનમાં રહી. બુધના સ્થાનમાં ચંદ્ર આવે ત્યારે એની જે સમજ છે તે ઘણી વખત થોડી અંદરૂની થાય છે. તો ત્રીજા ભાવનો ચંદ્ર હોય તો ભાઈ બહેનની સેવા કરાય, મીઠું ખાવાય, ખવડાવાય, અને શિવ પૂજા અવશ્ય કરો. કોઈકે પૂછ્યું છે ભાઈ કુંડળીમાં કયો ગ્રહ નીચનો, કયો ગ્રહ ઉચ્ચનો, તો દરેક ગ્રહોના ઉચ્ચના સ્થાન લાલ કિતાબ પ્રમાણે અલગ છે, અને વૈદિક જ્યોતિષ પ્રમાણે રાશિ પ્રમાણે અલગ હોય છે. તો તમારી કુંડળીનો ચાર્ટ તમે વોટ્સઅપ પર મોકલાવો તો અમે તમને એની જાણકારી આપી શકશું. બીજી એક કોમેન્ટ છે, 5મા સ્થાનમાં ગુરુ અને શનિની યુતિ હોય તો આ યુતિ સારી. 5મે શનિ છે તો 5મે શનિ કદાચ તમને સંતાનમાં થોડી ઘણી તકલીફ આપી જાય, પણ એનો ઉપાય કરી લો. બાકી ગુરુ શનિની યુતિ ભેગી થાય ને ત્યારે કુદરતી સહાય મળે છે, તો ચોક્કસ એનો ફાયદો તમને જીવનમાં મળી શકે. કુદરતી સહાયની કુંડળી કહેવાય. તો આવા માણસને જીવનમાં અચાનક કોઈ બહુ મોટું નુકસાન આવતું નથી. શુક્ર, રાહુ અને સૂર્યની યુતિ 7મા સ્થાનમાં આવે તો એમાં શું જોવા મળે? એમાં લગભગ પતિ પત્નીનો વિચ્છેદ થાય, પતિ પત્ની વચ્ચે અનબનાવ રહી શકે છે. એમાં જ પ્રશ્ન એવો છે કે ચરિત્રહીન પાત્ર તો નહીં મળે. ચરિત્રહીન પાત્રની તમે ચરિત્રહીન થઈ શકો એવી શક્યતાઓ બને. આમાં તમારું મન નથી ચરિત્રહીન થવાનું, પણ ગ્રહો તમને એ કક્ષામાં લઈ જાય ને તમે તમારા ચરિત્રને બગાડી શકો. તો આની કાળજી અવશ્ય રાખો. સૂર્ય રાહુ માટે એક નારિયેલ બદામ ઓવારીને નદીમાં પધરાવો, અને શુક્ર રાહુ માટે સ્ટીલની વાડકીમાં શુક્રવારે કાચું દૂધ ભરવું, વચ્ચે સફેદ માખણની ગોળી મૂકવી, અને આ વાડકી શિવ મંદિરમાં દાન કરો. 7 શુક્રવાર કરો, ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, આ હતી તમારી કોમેન્ટ અને એનો જવાબ અમે આપ્યો. તો ચોક્કસ તમને તમારા જવાબો મળ્યા હશે, પણ સવાલ બહુ ચોક્કસ રીતે પૂછો. એનું કારણ છે કે તમારો અધકચરો પ્રશ્ન, અમારો અધકચરો જવાબ. અમે કોશિશ કરીએ પૂરો આપવાનું, પણ તમારા પ્રશ્નમાં અમને સમજણ નહીં પડે તો અમે તમને પૂરી જાણકારી ના આવે તો એ નહીં લો, અને આને રમત નહીં સમજો. આ બહુ મહત્ત્વની વાત છે. તમારા જીવનમાં તમારા સુખ સાથે, ભવિષ્ય સાથે જોડાયેલી વાતો જાણવાની છે, તો બરાબર પૂછો. આવો મોકો તમને નથી મળવાનો. તો આ જાણકારી ચોક્કસ રાખો અને એ રીતની કોમેન્ટ કરો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.